અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું હઠીલા. આ હઠીલા વર્ષો પહેલાં વાવ તૈયાર કરવામાં આવી હતી. એ અહીંયા હઠીલા નગર હતું અને એનો આ છેલ્લો અવશેષ માત્ર વધ્યો છે. હઠીલાનો રાજા એવો અવિચારી હતો કે એના મહેલમાં તાજા કોઈ ત્યાં ગામના પાદરમાંથી જાન નીકળે, અગર તો કોઈ વેલડા નીકળે તો એ સ્ત્રીઓનું અપહરણ કરી અને એના રાજમહેલમાં લઈ જતો હતો. ત્યારે એક સારણનું વેલડું પરણીને જતું હતું અને એ સારણ કન્યાને એના રાજમહેલમાં લઈ ગયા. ત્યારે એ સતી સ્ત્રીએ હઠીલા હઠેસિંહજીને શ્રાપ આપ્યો કે તારું નગર બળીને ભસ્મ થઈ જાય. અને એ જ ઘડીએ હઠીલા નગરમાં આગ લાગી. રાજા અને વસ્તી ગામ છોડીને ભાગ્યા. રાજા ઘોડેસવાર હતો. ભાગતા ભાગતા ખારી નદીને કિનારે પહોંચ્યો, એટલે અહીંથી લગભગ 3 કિલોમીટર. ત્યારે હઠીલા નગરના જગતા મકાનોની વાંસળી તૂટી, વાંસની કાતળી તૂટી અને એને વાગી અને એ ત્યાં મરાઈ ગયો. પછી હઠીલાની ઉજ્જડ વસ્તી એ લાઠી નામના નગર વસાવ્યું અને જે લાઠી છે એ ભાંગી ગયેલા હઠીલાની વસ્તી છે. અહીંયા હઠીલાના અંદર માત્ર ને માત્ર આ એક વાયુનો જ અવશેષ બચ્યો છે. અને હઠીલાના ઇતિહાસ ઉપર એવડો મોટો પડદો પડી ગયો હતો કે આ કુકાવાવ તરીકે ઓળખાતું હતું. આ નગર ઉજળ થઈ ગયું હતું, અહીંયા જંગલ થઈ ગયું હતું અને ખુમાણ કાઠી રાજવીઓના આધિપત્ય નીચે આ ગામડા આવી ગયા હતા. અહીંના રાજવીના વંશજો બહાર સ્થળાંતર કરી ગયા હતા. એટલે અહીંયા આ કુકાવાવના ટીંબા તરીકે આ ટીંબો ઓળખાય છે. અને મેવાચા રાજવીઓના કબજાનો આ વિસ્તાર છે. ખાલપર, કુકાવાવ, પાથરિયા આ બધો વિસ્તાર મેવાચા નીચે આવે છે, પણ મૂળ હઠીલા નગરના આ ટીંબો છે. અહીંયા અસંખ્ય ખંડેરોના અવશેષો મળે છે. અમુક લોકવાયકા તો એવી છે કે કોક લોકોને અહીંથી માયા સપનામાં આવે અને લોકો રાતે ખોદકામ કરી અને એ માયા કાઢી જાય છે. આવા ઘણા જ પુરાવા છે. અહીંયા મંદિર, આ વાવની અંદર એક અંબાજીનું મંદિર છે અને એની ઉપાસના વાણિયા લોકો કરે છે. અને છેલ્લા 20 વર્ષ પહેલા આ વાયુ અને મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને આ અવશેષો સલામત રહે એમના માટેના એ લોકોએ પ્રયત્ન કર્યા છે. આ ટીંબા, હઠીલાની ટીંબાની ટોચ ઉપર એક વારાહી માનો મંદિર છે. એ પણ જૂનું મંદિર છે, પુરાતન કાળનું મંદિર છે. અને આપણા સાહિત્યકાર ભોજરાજગીરી ગોસ્વામી હતા, એ વારાહી માના ઉપાસક હતા. આપણા ખ્યાતનામ સર્જક નાનાભાઈ ઝેબલિયા એ પણ વારાહી માતાના ઉપાસક હતા. અને વારાહી માતાના ઉપાસક એટલે મારી દ્રષ્ટિએ તો એક સરસ્વતીના ઉપાસક છે. જેણે ભગવતી આ વારાહીની આરાધના કરી છે એ શ્રેષ્ઠ સર્જક તરીકે પોતાના નામ રોશન કરી શક્યા છે. હઠીલાનો ભવ્ય ભૂતકાળ છે. હઠીલા એટલી વિસ્તૃત નગરી હતી કે પિયાવા ગામ છે એ એમના પશુઓને પાવા માટેનો પિયાવો હતો, એટલે કે પાણીના અવેડા અને પાણીની વ્યવસ્થાઓ હતી. વંડા છે એ માલ પૂરવાનો વાડો હતો. લોકોનું પશુધન એટલું હતું કે આ વંડા ગામ છે એ વંડા એટલા ઉપરથી જ ગામનું નામ પડ્યું છે. અને ખાલપર જે ગામ છે એ મરેલા પશુઓની ખાલ ઉતારવા માટેની જગ્યા હતી, એટલે ખાલપર નામ પડ્યું છે. હઠીલા એક વિસ્તૃત અને ભવ્ય નગર હતું, પણ અત્યારે હાલમાં એના ભગ્ન અવશેષો જ માત્ર જોવા મળે છે. અંદાજિત કેટલા વર્ષ સુધી વાવ છે? અંદાજિત મારા ખ્યાલ પ્રમાણે 1200 આજુબાજુની આ ઘટના છે કે હઠેસિંહજીને શ્રાપિત કર્યા અને આ નગરને સારણના શ્રાપથી ભસ્મીભૂત કરવામાં આવ્યું. હઠીલા વાવ હઠીસિંહ રાજાએ બંધાવી હતી અને આજે આ પૌરાણિક વાવ અડીખમ છે.